લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી સમસ્ત સત્વરા સમાજ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે 9મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સિદ્ધનાથ મહાદેવ વેશભૂષામાં મિતનકોમ ઉપસ્થિત રહ્યા. મહાશિવરાત્રી સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા આજે તારીખ 15/2/2024 રવિવારે વાસુકી દાદાના મંદિરેથી મહંત નીરજગીરી બાપુ ભગવાન સિદ્ધનાથ મહાદેવને ફૂલહાર પહેરાવી બપોરે 3 વાગે શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી. મહાશિવરાત્રિની શોભાયાત્રામાં 1500થી શ્રી સમસ્ત સત્વારા સમાજ થાનગઢના ભાઈઓ બહેનો બાળકો વડીલો આગેવાનો જોડાયા. સત્વારા સમાજ દ્વારા મૂમી ડીજે મામા ગ્રુપ દ્વારા ડીજેની વ્યવસ્થા કરવામાં આવી. ભોળાનાથના ભજન ગીતો દ્વારા સમાજના લોકો ડીજેના તાલે ગરબે રમ્યા તથા ઓરેન્જ શરબતની વ્યવસ્થા આદ્યશક્તિ ગ્રુપ દ્વારા કરવામાં આવી. વાસુકી વોટર સપ્લાયર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી તથા વિસ્તાર પ્રમાણે સત્વારા સમાજ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. સત્વારા સમાજના લોકો દ્વારા રોકડ દાન આપી ધન્ય બન્યા. મહાશિવરાત્રી શોભાયાત્રાના રૂટ દરમિયાન થાનગઢ પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ સારી સલામતીની જહેમત ઉઠાવી. થાનગઢ શોભાયાત્રા વાસુકી મંદિરથી મેઇન બજાર ફૂલવાડી શોભાયાત્રાનો રૂટ રાખવામાં આવ્યો. શોભાયાત્રા સમાપન સાંજે 5 વાગે બાવળવાડા મેલડી માતાજીના મંદિરે કરવામાં આવેલ. સમસ્ત સત્વારા સમાજ થાનગઢ દ્વારા સમસ્ત સત્વારા સમાજ શોભાયાત્રાને શ્રી સમસ્ત સત્વારા સમાજ થાનગઢ દ્વારા સફળ બનાવવામાં આવી. રિપોર્ટર જયેશભાઈ મોરી. મહાદેવ કી જય. શ્રી સમસ્ત સત્વારા સમાજના ઈષ્ટદેવ એટલે કે સિદ્ધનાથ મહાદેવ જ્યારે મહાશિવરાત્રિનો પર્વ આવતો હોય ત્યારે આજે યાદ કરીએ તો આજે 9મું વર્ષ છે અને 9મું વર્ષ હોય અને મહાશિવરાત્રિનો પર્વ હોય ત્યારે એ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ત્યારે આજે સમાજની જ્યારે વાડી હોય ત્યારે એની અંદર શોભાયાત્રા તરીકે સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા માટે એ સિદ્ધનાથ મહાદેવને ફૂલવાડીથી એ સજ્જ કરીને મહાશિવરાત્રિ નિમિત્તે વાસુકી દાદાના મંદિરે એ રથયાત્રા માટે ત્યાંથી નીકળીને નગરજના એટલે કે મુખ્ય માર્ગો સુધી મ્યુનિસિપલ હાઈસ્કૂલથી મેળાના મેદાનથી અને મુખ્ય માર્ગો સુધી અને ત્યારે છે પૂર્ણ એ જે બાવળવાડા મેલડીના નાનજીભાઈ કળજારિયા છે. શ્રી સમસ્ત સત્વારા સમાજ થાનગઢ આયોજિત આજે 9મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. બપોરના 3 વાગે રથયાત્રા સ્ટાર્ટ કરવામાં આવી હતી. વાસુકી દાદાના મહંત દ્વારા રથયાત્રાને સ્ટાર્ટ કરવામાં આવેલ હતી. મુખ્ય માર્ગ દ્વારા હાઈસ્કૂલથી મેળાના મેદાનમાં રાસ ગરબાનું આયોજન કરેલ હતું. ત્યારબાદ મુખ્ય માર્ગ દ્વારા ફૂલવાડી વિસ્તારની અંદર આવી શરબત પણ પીવડાવવામાં આવેલ હતું અને ધીમે ધીમે રથયાત્રા નાચતે ગાજતે ભગવાન શિવજીના તાંડવ નૃત્ય સાથે શ્રી બાવળવાળા મેલડી માતાજીએ સુંદર મજાનું ગરબાનું આયોજન સાથે રથયાત્રાને સમાપ્ત કરવામાં આવેલ હતી. બોલો સિદ્ધનાથ મહાદેવની જય.